અરે વાહ, તમે તો ઇન્સ્ટન્ટ આચારી અથાણું બનાવી પણ લીધું. તો ચાલો અમને પણ શીખવાડો ને. તો ચાલો આપણે ઇન્સ્ટન્ટ આચારી અથાણું કેવી રીતે બનાવીએ તે શીખી લઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ આચાર. તો શિયાળો છે તો બધી વસ્તુ આવતી જ હોય છે. તો મેં ગાજર, કેપ્સિકમ, ગ્રીન મરચું અને બંને હળદર લઈ લીધી છે. હવે આપણે આને ધોઈ અને સરસ ઊભા સમારી લઈએ. હવે આપણે બધી સામગ્રી સમારી લીધી છે. તો આપણે તેમાં એડ કરીશું ગાજર છે, એક નંગ હતું તે મેં સમારી લીધું છે. એક ગ્રીન મરચું છે તે પણ સમારી લીધું છે. આદા મોરી છે જે સફેદ હળદર આવે છે એ પણ સમારી લીધી છે. રેગ્યુલર હળદર આવે છે એ પણ સમારી લીધી છે. અને આદુના 2 ટુકડા છે એ પણ સમારી લીધા છે. અને એક કેપ્સિકમ છે એને પણ સમારી લીધું છે. હવે આપણે તેમાં નમક એડ કરીશું ટેસ્ટ મુજબ. તો આપણે આચાર મસાલો લઈશું તેમાં પણ નમક હશે, એટલે લાઇટ જ લઉં છું. આપણા ઘરમાં જોઈએ એ પ્રમાણે લેવાનું. અને હવે આપણે આચાર મસાલો છે જે ઉનાળામાં આપણે બનાવીએ છીએ તે ઘરનો જ લીધો છે મેં. તે 2 ટેબલ સ્પૂન એડ કરી દઈશ. આ મસાલો છે જરૂર પડશે તો આપણે વાપરશું. અને હાફ લીંબુ એડ કરી દઈશું. અને 2 ચમચી સિંગ તેલ લઈ લઈશું. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. થોડોક મસાલો લાઈટ લાગે છે તો આ મસાલો છે એ આપણે એડ કરી દઈશું અને ફરીથી હલાવી લઈશું. જો સરસ મિક્સ થઈ ગયું છે ઇન્સ્ટન્ટ અથાણું. આને આપણે તરત પણ સર્વિંગ કરી શકીએ અને 2 દિવસ માટે પણ રાખી શકીએ અને ફ્રીઝમાં મંથલી પણ રાખી શકીએ. તો આપણું તૈયાર છે ઇન્સ્ટન્ટ આચારી અથાણું. તમને લોકોને કેવું લાગ્યું તે જરૂરથી કહેજો. ઇન્સ્ટન્ટ આચારી અથાણું.